નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તબેલા લોન સહાય યોજના 2024 માટેની નવી સહાય યોજના લાગુ કરવામાં આવી છે। મિત્રો, આ યોજનામાં ખેડૂતોને મળશે મિત્રો 4 લાખ સુધીની સહાય। મિત્રો, સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની નોટિફિકેશન તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી તબેલા લોન સહાય યોજના 2024 માટેની। તો મિત્રો યોજનાનું નામ છે તબેલા લોન યોજના 2024। વર્ષ છે મિત્રો 2024। મળતી લોન વિશે વાત કરવામાં આવે તો મિત્રો સહાય 4 લાખની મર્યાદામાં લોન આપવામાં આવશે। મિત્રો, વ્યાજનો દર છે મિત્રો વાર્ષિક 4% તેમજ વિલંબિત થયે વધારાના 2% દંડ વ્યાજ ચૂકવવાનું રહેશે। મિત્રો, ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની થશે મિત્રો આદિજાતિ ગામ ગવર્મેન્ટ। તબેલા લોનની યોજના માટેની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો મિત્રો લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 50 વર્ષ સુધી વધુ ન હોવી જોઈએ। મિત્રો, કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000થી આવક ધરાવતો હોય એમને આ યોજનાનો લાભ મળશે। મિત્રો, લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ। લાભાર્થી પાસે ચૂંટણી કાર્ડ પણ મિત્રો હોવું જોઈએ। અરજદારના ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। મિત્રો, લાભાર્થી જે તબેલાના હેતુ માટે ધંધો રોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ। તબેલા ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધી હોવી જોઈએ। તબેલા અંગે ઓછામાં ઓછું 1 કે 2 દુધાળ પશુપાળક હોવા જોઈએ। કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ અને તેમજ દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ। છેલ્લા 12 માસમાં દૂધ મંડળીના દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે। મિત્રો, તાલીમ અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। કુટુંબનો કોઈ પણ વ્યક્તિ આઈડીડીપી યોજના હેઠળ જીટી અરજદારને મિત્રો ગાય ભેંસની સેવા કરતા આવડવું જોઈએ। તબેલા માટેની લોન યોજના માટે વ્યાજદર વિશે વાત કરવામાં આવે તો મિત્રો લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણ 10% પ્રમાણે ફાળો ભરવાનું રહેશે। લાભાર્થીને રૂપિયા 4 લાખનું ધિરાણ મળશે। આ ધિરાણ વાર્ષિક 4%ના દર ભરવાનું રહેશે। જે તબેલા લોન સહાય આ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તા કરવાની રહેશે। મિત્રો, તબેલા માટે લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં આવે તો વિલંબિત થશે અને 2% દંડ ફટકારવામાં આવશે। તબેલા લોનમાં મિત્રો ડોક્યુમેન્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર, લાભાર્થી વ્યક્તિએ રજૂ કરેલા મિલકત પુરાવાના મકાનના દસ્તાવેજ, જો અરજી કરનાર વ્યક્તિ જામીનદાર 1નો રજૂ કરેલા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ, જો અરજી કરનાર વ્યક્તિ 2ના રજૂ કરે તો મિલકત અંગેની સરકાર માન્ય। તબેલા લોન સહાય યોજના મિત્રો અરજી કઈ રીતે કરવી તો મિત્રો આદિજાતિ નિગમ ગુજરાત નામની વેબસાઇટ પર જવાનું। હવે તમને હોમ પેજ પર અપ્લાય ફોર લોનનું નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, બટન પર ક્લિક કર્યા બાદ ગુજરાત ટ્રીબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું એવું પેજ ખુલશે, જેમાં તમારે દ્વારા પ્રથમ વખત લોન અપ્લાય કરતા હશો તો સિંગ અપ પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારા પર્સનલ આઈડી બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે। મિત્રો, તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ સિંગ અપ બટન પર ક્લિક કરવાનું રહેશે। એપ્લિકેશન લોગિન કર્યા પછીની મિત્રો પ્રોસેસ વિશે વાત કરવામાં આવે તો તમે પર્સનલ લોગિન બનાવ્યા પછી લોગિન હેરમાં પોતાનું લોગિન આઈડી અને પાસવર્ડ નાખી લોગિન ઇન કરવાનું રહેશે। મિત્રો, તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગિન કર્યા બાદ માય એપ્લિકેશનમાં એપ્લાય નાવ કરવાનું રહેશે। એપ્લાય નાવ પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે, જેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર બટન પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ક્લિક કર્યા પછી આપેલી શરતો ધ્યાનપૂર્વક વાંચી સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરીને મિત્રો તમારી સફળતાપૂર્વક અરજી થઈ શકશે। મિત્રો, તબેલા લોન સહાય યોજનામાં મિત્રો કોઈ આવી યોજના કે સરકારી ભરતી, સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।